થરાદ વાવ તાલુકામાંથી ધરણીધર ઢીમામાં નહીં જવા નાડોદર ગામ લોકોએ કર્યો વિરોધ। તાજેતરમાં રજૂ કરાયેલા ધરણીધર તાલુકામાં સમાવેશ નહીં થવા નાડોદર ગામ લોકોનો વિરોધ વાવમાંથી ધરણીધર તાલુકામાં નહીં જવા માટે દર્શાવ્યો વિરોધ। નાડોદરને વાવમાં સ્થાયી રાખવા ગામ લોકોની માંગ મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા મળી થરાદ પ્રાંત કચેરી ખાતે અપાયું આવેદનપત્ર। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે તાજેતરમાં ધરણીધર ઢીમા તાલુકો બનાવેલ છે, વાવ તાલુકાનું વિભાજન કરીને એમાં અમારા ગામ નાળોદરનો સમાવેશ કરેલ છે। એટલે અમારે નાળોદરથી ઢીમા 26 કિલોમીટર અંતર થાય છે। વેપારી મથક અમારો વાવ છે, વ્યવહારિક બધો વાવ છે, પછી દુકાના બીજા ત્રીજા કરિયાણો ચીજ વસ્તુ હોસ્પિટલ બીજું ત્રીજું બધું વાવ ખાતે સંકળાયેલ છે। એટલે અમને વાવ અનુકૂળ પડે છે, ઢીમા અનુકૂળ પડતો નથી। એટલા માટે અમારો સખત વિરુદ્ધ છે અને એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે પ્રમુખ સાહેબને આવ્યા છે અને સરકારમાં અમારી રજૂઆત છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘ તાંડવ થતાં વાવસોઈ ગામના હજુ કેટલાક ગામડાઓ વરસાદી પાણીમાં ગરકાવ છે, ત્યારે પૂરગ્રસ્ત પીડિતોને ન્યાય આપવાની જગ્યાએ સ્થાનિક આગેવાનો દ્વારા રાજકીય રમતો રમવામાં આવી રહી છે, જેમાં પીડિત પ્રજાને પીલાવવાનો વારો આવ્યો છે। ત્યારે વાવ તાલુકાના બાલુત્રી ગામે ભરાયેલા વરસાદી પાણી બાબતે ગ્રામજનો તંત્ર આગળ 18 સપ્ટેમ્બરથી સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ હજુ સુધી માત્ર આશ્વાસન મળી રહ્યું છે, જેથી ગામ લોકો વાવ મામલતદાર કચેરી પ્રાંગણમાં ધરણા પર બેસી ન્યાયની વાટ જોઈ રહ્યા છે। વાવ મામલતદાર કચેરીએ બીજા દિવસે ધરણા યથાવત રહેતા તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન મળતા મોડી રાત સુધી લોકો કચેરી આગળ બેસી રહ્યા હતા, જેથી મોડી રાત્રે લોકોએ કચેરી આગળ ગરબા ગાવાની શરૂઆત કરી। જણાવ્યું હતું કે આ ખુશીના ગરબા નથી, પણ આ દુઃખના ગરબા છે। ગામની અંદર અતિવૃષ્ટિ સર્જાતા ગામના પૂર્વ સરપંચે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી ધરણા પર બેસવાની મક્કમતા દાખવી છે। ઓકે, મારું નામ ઋષિ, ગામ બાલુત્રી, તાલુકો વાવ, માજી સરપંચ। મારા ગામ સારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં સમસર ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પોણી છે। જો મારા ગામની અંદર શિક્ષણ છોકરો ભણી શકતો નથી, પૂર્વેમાંથી છોકરાઓ નથી આવી શકતા, પશ્ચિમમાં છે એ પણ નથી આવી શકતા। હવે છોકરાનું પહેલું તો મારું ગામનો ભણતર છોકરાનું બગડે છે અને અમારા ગામના ઠોર ઢોંઘર 21 દાડા છે, જે જગ્યા છે એને મોતલ છે, એમને મોતલ છે અને કોઈ દવાખાને મોડું થાય તો દવાખાને પણ નથી જઈ શકે એમ, કોઈ સાધન કોઈ આવી શકે એમ નથી। અમારો સાધન બારી નથી જઈ શકે એમ। અમે તો આપણે રોડે પડીને અહીં આવી છે કે ઘણો તો આભાર મીડિયાવાળાનો તો અમને આ કોઈ અમલદાર આવીને બોલાવે છે એટલે અમને કોઈ બોલાવે છે નહીં, હડચમરા ને તો હડચા ને તો કોઈ બોલાવવા વાળો નથી આવતો। અને મારે બીપીની તકલીફ છે, ડાયાબિટીસ છે, બધું છે। જો હું અહીં ઉમરો તો મને ભગવાન લઈ જાય તો જાવું છે। ટકા પાણી મારા ગામનું ના કે એટલી ઘડી મારા ગામનું પાણી આરામ છે મારે। રાત્રિ દરમિયાન મામલતદાર કચેરીમાં ગરબા રમ્યા, શું કઈ રીતના શું દુઃખ ના રમો છો? આ હુંશના નથી રમ્યા, દુઃખના રમ્યા। ગામનો મારા ગામનો છોકરા મરે છે, મારા ગામમાં કોઈ દુઃખી થાય, કોઈ મરી જાય, કોઈ કરે તો શું કોણ જવાબદારી છે? કોઈ સાંભળતું નથી। કાલે પ્રમુખ સાહેબે કે 4 વાગે કે તમારે પણ નીકળી જાય છે તો અમને કે મામલતદારમાં તમે 5 વાગે આવો। અમે મામલતદારમાં આવ્યા એટલે પ્રમુખ સાહેબે એમને કૂદ થોચ્યું અમને। અહીં અમે આવ્યા, જો કાલે એસ્ટિમેટ તમને આલો છો 10 વાગે તમે અહીંયા રહેજો, કોઈ મારો ભાઈ ના આવ્યો જો તો આમ છે। અમને તો બધા અમને તો શું અમે ક્યાં જાઓ? આ તો હજી એবার પહેલે જ છે। જો પાણી મારા ગામમાંથી નીકળે એટલી ઘડી હું અહીં જ ગરબા રમવાનો છું। છેલ્લી દિવસે જ્યારે પાણી નીકળ્યું કે હવે નીકળ્યું છે એનાથી હું ઘડી જવાનો નકા લેવાનો, હું આ બેલવાનો નથી। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનોએ થરાદ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી। આ મુલાકાત અતિવૃષ્ટિ અને પૂરના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના પગલે યોજવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોની સમસ્યાઓ સાંભળી અને તેમને તેમના હક માટે લડત આપવા આહ્વાન કર્યું।
શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિના 5મા દિવસે ભક્તિમય માહોલ જામ્યો છે. સવારથી જ હજારો ભક્તો માતાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરમાં સવારે મંગળા આરતી અને ઘટ સ્થાપના સાથે બીજી આરતી કરવામાં આવી હતી. આસો સુદ બીજથી આસો સુદ આઠમ સુધી મંદિરમાં રોજ 2 આરતી થાય છે. આરતી દરમિયાન ભક્તો માતાજીની ભક્તિમાં લીન થયા હતા. દેશ વિદેશમાં વિખ્યાત એવા શક્તિપીઠમાં દરરોજ હજારો માઈ ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા આવે છે. નવરાત્રિ દરમિયાન અનેક રાજકીય નેતાઓ અને વીઆઈપી પણ માતાજીના દર્શન આવી રહ્યા છે. આજે સવારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ માં જગતજનની અંબાના દર્શન કર્યા હતા. ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે, જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ 283 કરોડના 6 જેટલા MOU કરાયા હતા, જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા એસપીજી ઇન્ફાકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે 210 કરોડના MOU કરાયા હતા. સરકારના અલગ અલગ વિભાગના કુલ 11 હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના પ્રદર્શન માટે કુલ 36 સ્ટોલ ઊભા કરાયા હતા. અધ્યક્ષ અને મહાનુભાવોએ આ સ્ટોલનું ઉદ્ઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા. બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી. અને મેડ ઇન ઇન્ડિયાની વાત જે મોદીજી કહે છે ને, આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, તો એ વાત કરે ભારતમાં બનેલી વસ્તુ, એમાં પસીનો આપણો હોય, પુરુષાર્થ આપણો હોય, ભારતની અંદર બનેલી વસ્તુ. તો બહારની મોટી મોટી વાતો આપણે બધા સાંભળીએ અને બનાસકાંઠા જિલ્લો પ્રાઉડ લેવો હોય ત્યારે લે કે ભારતના સૌથી 1-2 નંબરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હશે, એની અંદર બનાસકાંઠાના હશે, આપણે કહીએ છીએ ને. ફાર્માની અંદર સૌથી મોટા જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હોય એમાં બનાસકાંઠાના હશે, ડાયમંડની અંદર જે કોઈ હશે એ બનાસકાંઠાના હશે, આવું બધું બોલે છે. પરંતુ જે રીતે મેકિંગ ઇન્ડિયાની વાત છે, મેડ ઇન ઇન્ડિયાની વાત છે, બસ એવું જ આપણે સાથે સાથે મેકિંગ બનાસકાંઠા, મેડ ઇન બનાસકાંઠા. અહીંયા શું થાય, કોઈ પણ આવે, બહારથી આવે, ગમે તે આવે, અહીંયા આવીને આપણી સાથે અહીંયા રોજગારી કરે, અહીંયા ધંધો કરે, તો આપણો પસીનો, આપણી મહેનત, અહીંયા રોજગારી ઊભી થશે, અહીંયા આખી ઇકોસિસ્ટમ જે છે એ ડેવલપ થશે, દોડતી થશે. તો આમાં આપણે એક પાર્ટ એ પણ મહેનત કરીએ અને બીજું આપણે સ્ટાર્ટઅપથી શરૂઆત કરીએ. મિત્રો, હું કોઈ ભવિષ્યવાણી નથી કરતો, પરંતુ એક બાબત તમારા બધાના ઉપર મૂકું છું કે હિન્દુસ્તાન જે પ્રમાણે ગ્રો કરી રહ્યો છે અને 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત આપણે કરીએ છીએ, એવા વખતે જે લોકોએ શરૂઆત કરીએ છે ને એ ઓટોમેટિક ચાલતા દોડતા થઈ જશે. તમે શરૂઆત કરવાનો મોકો જઈ રહ્યો છે. નાની તો નાની શરૂઆત. એક શરૂઆત કરવામાં આપણે ટાઈમ બહુ કાઢી નાખીએ છીએ. આજે કરું, કાલે કરું, આજે કરું, કાલે કરું, અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવતા. તો કમ્ફર્ટ ઝોનમાંથી એક કદમ આગળ વધો અને વેલ બિગિનિંગ સાથ કરો. એક સારી શરૂઆત કરી દો ને યાર, અડધું કામ તો પૂરું થઈ જશે. અને આ પહેલાં ન કરી શકાય, 20 વર્ષ પહેલાં ન કહી શકાય. આજે સમય છે, આજે ઇન્ડિયાનો એ સમય છે કે આજે જે કોઈ શરૂઆત કરશે ને એ સડસડાટ આગળ જશે. 20-25 વર્ષ તો બિલકુલ પાછું વળીને જોવા એવું હિન્દુસ્તાનનું છે જ નહીં. ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત હોય તમારું, અને એના કરતાં હું તમને સીધી વાત કરું કે આવડું મોટું માર્કેટ કોઈની પાસે નથી. આ કોઈ નાની સ્ટ્રેન્થ નથી આપણી, અને આટલું સસ્તો મેન પાવર ક્યાંય નથી. હવે એને સ્કિલ બેઝ મેન પાવર કરવા માટે ગવર્મેન્ટના જે પ્રયાસો છે અને જે પ્રમાણે ખરીદ શક્તિ વધી રહી છે, આ બધાનો સરવાળો થશે એટલે ક્યાંથી ક્યાં પહોંચી જશું આપણે. કે આવનાર સમય 21મી સદી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વિચારે છે કે 2047ની અંદર સમગ્ર ભારત એ આત્મનિર્ભર બને, વિશ્વગુરુ બને. અને દુનિયામાં પહેલા કહેવત છે કે ભૂતકાળ આપણો હતો કે ભારત એક સોનાની ચીડિયા કહેવાતી હતી. વિશ્વનો 25% વેપાર ભારતમાં થતો હતો. એ ફરીથી ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે. ત્યારે અનેક પ્રકારની પોલિસીઓ, આપણે તો સિંગલ વિન્ડો
લોકો મોબાઈલમાં બેઠા બેઠા એક પેર એપ્લિકેશન કરે અને પારદર્શકતાથી જોઈ શકે એ પ્રકારની ગુજરાત સરકારની વ્યવસ્થા છે. 20થી વધારે પોલિસીઓ જેને ડેવલપમેન્ટ કહી શકાય, અનેક પ્રકારની જો પોલિસીઓ બાબતમાં બોલવા જાઉં તો કલ્પના ના આવે એ પ્રકારની પોલિસીઓ છે. આપણા તો તમામ પ્રકારની સહાય અને એક ઉદ્યોગકાર એને ઉદ્યોગ નખે એને મળતા લાભો ઓન ધી સ્પોટ મળી જાય એ પ્રકારની ગુજરાત આજે વ્યવસ્થા કરી રહ્યું છે. એનાથી આગળ વધીને આપણને સૌને ગૌરવ થાય કે પહેલું રાજ્ય છે. પહેલા આપણે લાયસન્સ લેવા જવું પડતું, ત્યારે આપણને ખ્યાલ છે કે એને કરાવવું પડે, કેટલી મુશ્કેલીઓ. ગુજરાત સરકાર એવું છે કે તમારે 3 વર્ષ સુધી ગમે ત્યારે કરો, પહેલા ઉદ્યોગ સ્થાપી દો અને એ પ્રકારનું ડેવલપમેન્ટ કરો. એ રીતની ગુજરાત સરકારની આજે પોલિસીઓ છે. મિત્રો,